પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લેક્ચરની શરૂઆત કરીએ. હા હા કયું ચેપ્ટર છે, કયું છે, કેટલા માર્કનું છે, બધું કાલ તો કીધું તું. આજે ફરીવાર કહું, બીજું તો શું કરવું મારે? તમે ધ્યાન ન આપો તો મારે શું કરવું? હાલો, આજે આપણે 18મું ચેપ્ટર જોવાનું છે, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. બરાબર, 18મું ચેપ્ટર આપણું છે અને 18મું ચેપ્ટર મારે તમને કરાવવાનું છે. આજે હું ઘણું ખરું પૂરું કરી નાખીશ. કેમ કરી નાખીશ? તો કે ભાઈ આપણે આટલા જ પ્રશ્નો કરાવવાના છે. કેટલા ખબર? 1 થી લઈને 7 પ્રશ્ન ખાલી કરવાના 7 ચેપ્ટરમાંથી. એનાથી બહારનું કોઈ આપણે કરવાનું થતું નથી. જોઈ લો, કાલે જે લોકો નહોતા લેક્ચરમાં એ લોકો આજે જોઈ લો કે ભાઈ આમાંથી કેટલું પૂછાય છે. જો અહીંયા બધું આખું લખીને દઈ દીધું તમને બેઠે બેઠું. ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ચેપ્ટરનું નામ છે. કુલ માર્ક તમને 6 માર્કનું ચેપ્ટર પૂછાય. વિભાગ સી ની અંદર પ્રશ્ન પૂછાય 3 માર્કના 2 પ્રશ્ન. કેટલા? 3 માર્કના 2. ફરીવાર કહું, 3 માર્ક અને 2 પ્રશ્ન. ગ્રાહકનું શોષણ કેમ થાય એ એક ભણવાનું છે. ભાવ વૃદ્ધિને નિયંત્રણ લેવાના ઉપાયો, ભાવ વધારાના કારણો, ગ્રાહકોની ફરજો, ગ્રાહક મંડળોની ભૂમિકા, ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા શું છે એ ભણશું. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષણય છે અને અવરોધરૂપ છે, કેમ છે એ હું સમજાવીશ હમણાં. ફરિયાદ કોણ કરી શકે અને ફરિયાદીમાં સમાવિષ્ટ બાબતો. બરાબર છે, પાકું છે. હવે મને એક કયો, આ પ્રશ્ન મેં કાલ કરાયો હતો, કયો ખબર? કયો ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષણ પણ છે અને અવરોધરૂપ પણ છે. આવું કેવા વાળા કેટલા? આ મેં કરાવ્યો હતો કાલે. પહેલા જ ફકરામાં મેં ભણાવ્યું હતું. પહેલા જ ફકરાની અંદર ભણાવ્યું હતું. હા પાડવા હા પાડજો, હા હોય તો હા, ના હોય તો ના. ભણાવ્યું હતું. આ પ્રશ્ન ભણાવી દીધો. મોટા ભાગના કહે છે હા. આ જ ભણાવ્યો હતો, મને ખબર ન હોય. હવે આપણે અત્યારે જોવાનું છે ગ્રાહકોના શોષણના કારણો. ગ્રાહકોના શોષણ કઈ રીતે થાય છે એની વાત કરવાની. ચાલો ઝડપથી આગળ. પછી આપણે જોશું ભાવ નિયંત્રણ લેવાના ઉપાય. એક પ્રશ્ન પૂરો કરતા જશું. બરાબર, એમ આપણું આ ચેપ્ટર પૂરું કરશું. જો આ પ્રશ્ન આખો આપણો પૂરો થઈ ગયો એટલે અહીંયા લીટી લાગી ગઈ. અહીંયા છે એ શું લાગી ગયું? પાકું થઈ ગયું કે ભાઈ આ વસ્તુ આમ. આ ક્લિયર હો ભાઈ મારા દીકરાઓ. આ વસ્તુ અહીંયા પાકો લીટો પાડો કે ભાઈ નહીં સાહેબ, આ પ્રશ્ન અહીંયા તમે કરાવી નાખ્યો. હવે જોઈએ ગ્રાહકોના શોષણના કારણો. ચાલો ફટાફટ, હમણાં જુઓ તમે, મજા આવે. સીધું ગ્રાહકોના શોષણના કારણો જોવાના છે. અરે ભાઈ ક્યાં આમાં માથાકૂટ ક્યાં છે? એક ચેપ્ટર હમણાં તમને આમાં બધું આવતું જાય. હાલો, આમાં આપણે કઈ વસ્તુ કરવાની છે? આ કાંઈ કરવાની નથી, કાંઈ કરવાની નથી. એક જ મિનિટ હો. આમાં કઈ વસ્તુ કરશું, કઈ વસ્તુ? આ નથી કરવાની. આ તમને મેં કહી દીધું. ઓકે, આમાં આપણે આગળ વહી આવી. આ પ્રશ્ન પાકો કરો તમારા માટે બોર્ડમાં. આ મસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો. આપણે છે ને થોડીક બ્રાઇટનેસ ઓછી કરી નાખી. બહુ બ્રાઇટનેસ છે એવું મને લાગે છે. ભાવ નિયંત્રણને, ભાવ વધારો છે અને નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવો. પ્રશ્ન જોઈએ. અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે જ્યારે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન તેટલા પ્રમાણમાં વધતું નથી. ભાવ વૃદ્ધિ સર્જાય છે, નિયંત્રણ માટે સરકાર પગલાં ભરે છે. પહેલું પગલું કયું છે? તમારે જો હેડિંગ સાચા મારવાના ભાઈ. જ્યારે પણ પરીક્ષાની અંદર પરીક્ષા દેવા જાવ ત્યારે આવા હેડિંગ મારી લેવાના. પહેલું પગલું શું છે? નાણાકીય પગલું ભરવાનું છે. પહેલા કયું પગલું ભરશું? નાણાકીય. પછી કયું? રાજકોષીય પગલું. તો નાણાકીય પગલાની અંદર ભારતની મધ્યસ્થ બેંકે અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. ભાઈ આ પ્રશ્ન મેં કરાવેલો છે, પૂછવું મળી વિદ્યાર્થીને. કાલ આ પગલાં ભરતા શીખવાડ્યું હતું. કેટલા જણા એમ કે સાહેબ આ વસ્તુ કરાવી હતી પગલાં ભરતા? આમાં 2-4 જણા છે ને, એ તો બધા વસ્તુ ના જ પાડે છે. બોલો,
2-3 જણા એવા છે કે એ બધી વસ્તુ ના પાડે, હું જે કહું ઈ. હાલો, આ પ્રશ્ન કરાવેલો છે ભાઈ. કાલે આપણે છેલ્લે લગભગ આજ પૂરો કર્યો હતો. છેલ્લે આજ પ્રશ્ન પૂરો કર્યો હતો. આયા ધ્યાન આપો, ઉભા રહો. હા, આજ પૂરો કર્યો હતો. આયા સુધી કર્યું હતું. જો આયા સુધી કર્યું હતું. આયા આપણે અટકી ગયા હતા. આગળ જોઈએ. ગ્રાહકોના શોષણના કારણો. આ પ્રશ્ન અગત્યનો છે. ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય? તમારી ટેક્સ્ટ બુકમાં ભાઈ ટીક કરતા જાજો. તમારી ટેક્સ્ટ બુકમાં ટીક કરી નાખજો કયા પ્રશ્ન તમારે આ ચેપ્ટરમાંથી કરવાના, એની સિવાયના કરવા જ નથી આપણે. આ પ્રશ્ન શીખવાડું જો તમને. ગ્રાહકોનું શોષણ નીચે મુજબના કારણોસર થાય છે. એક તો પોતે ગ્રાહક જવાબદાર છે. દાખલા તરીકે હું ગ્રાહક તરીકે કોઈ વસ્તુ ખરીદવા જાઉં છું, તો મને એ વસ્તુ લેવાની પૂરતી ખબર નથી. હું ભણેલો ગણેલો નથી, નિરક્ષર છું, બરાબર. હું કાંઈ જોયા વિના, જાણ્યા વિના, એની કિંમત જાણ્યા વિના આમનામ વસ્તુ લઈને વહી આવું છું. તો એ ગ્રાહક પોતે જવાબદાર છે. આપણી યારે ક્યારેય છેતરપિંડી થતી હોય તો એનામાં થોડો ઘણો વાંક તો આપણો હોય, બરાબર. કયો વાંક હોય? તો કે ભાઈ એક તો એનામાં અજ્ઞાનતા છે. જો ભણ્યો નથી, જાગૃતિનો અભાવ છે, એને કોઈ ખબર નથી પડતી. નિરક્ષર છે એટલે કે ભણેલો ગણેલો નથી. સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ. એને તમારી યારે ખોટું થયું છે તો તમારે વિરોધ કરવો જોઈએ કે નહીં? ડરવાનું શું કામ? બરાબર. પણ વિરોધ કરવો નથી. અત્યારે કોઈને આંગળી ચીંધવી છે કે આ મારી યારે આમ કર્યું, પણ તમે વિરોધ કરો, શરૂઆત કરો. થયેલા નુકસાન અને શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ અને તે સંબંધિત યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરી અને એનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. ગ્રાહકોનો શું ઉઠાવવામાં આવે છે? લાભ ઉઠાવવામાં, ગેરલાભ ઉઠાવવામાં આવે. મર્યાદિત માહિતી. કોઈ વસ્તુ આપણે ખરીદવા જઈએ છીએ તો એની આપણી પાસે પૂરતી પ્રમાણમાં એની કોઈ માહિતી નથી. મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજ, વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના માપદંડો, ભાવો, એની ગુણવત્તા, નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન નથી થતું. આવી પરિસ્થિતિમાં ગ્રાહકે ચીજ વસ્તુઓનો ઉપયોગ સંબંધિત સાચી જાણકારી, માહિતી, જ્ઞાનના અભાવે વસ્તુઓની વપરાશ સંબંધિત યોગ્ય તાલીમ ન મળવાના કારણે ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીતો, વેચાણ પછીની સેવાઓ, વોરંટી, ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં નથી આવતો. વસ્તુ લેવા જઈએ ને ત્યારે તો ભાઈ બાપા કરીને એ વસ્તુ આપણને પકડાવી દે છે. પછી જ્યારે આપણે જઈએ છીએ એની આગળ તો આપણને હરખા જવાબ દેતા નથી, આવતો નથી. આમ મર્યાદિત માહિતી આપવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે. મર્યાદિત પુરવઠો. બરોબર જોજો, ઘણી વખત શું છે, જ્યારે કોઈ વસ્તુ સેવાની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી, બજારની અંદર એ વસ્તુની માંગ વધે છે, બહુ માંગ છે, પણ બજારમાં એ વસ્તુ છે જ નહીં, તો એની પાછળ પૈસા ખરીદવા વાળા લોકોની સંખ્યા વધારે હોય, તો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય અને એના ભાવ કેવા થઈ જાય? આસમાને પોગે, ડબલ થઈ જાય, બરાબર છે. આમ વેપારી, ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવ મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે. જ્યારે બજારની અંદર વસ્તુ પૂરતા પ્રમાણમાં નથી ત્યારે પણ એ વસ્તુ વધારે ભાવ દેવા માટે ગ્રાહક મજબૂર કરે છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહી વાળી બજાર અને અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થાય. ખામીયુક્ત સેવા અને હલકો માલ સામાન પધરાવી દે છે, બરાબર. તો આ વસ્તુ તમને આવડવી પડે. આ ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય? આ પ્રશ્ન, શોષણના કારણો, આ પ્રશ્ન પૂછાય. જે મોસ્ટ આઈએમપી કીધા એમાંથી કોઈ કાંઈ ઓપ્શનમાં કાઢવાનું નથી, બરાબર. ચોખ્ખી સલાહ આપું છું, જેટલા પ્રશ્ન 7-8 પ્રશ્ન મેં દીધા એનામાં કોઈ ઓપ્શનમાં નહીં, બધા તમારે કડકડાટ કરવાના છે. બીજું કાંઈ ચેપ્ટરમાં નથી કરવું આપણે. આટલા પ્રશ્ન ખાલી કરો, બરાબર છે. તમે વાંધો નહીં આવે, આટલા કરો. બાકીના ચેપ્ટરમાં બધું આપણે કર્યું જ છે, આમાં ખાલી એટલું કરો. નકર આમાં શું છે, તમે કન્ફ્યુઝ ફૂલ થઈ જાઓ.
અને બીજા ચેપ્ટરની આપણી તૈયારી બગડશે. એવું નથી કરવું આપણે. હવે અહીંથી 2 સાલ પાકી કરી લ્યો. 2 સાલ કઈ પાકી કરવાની ખબર? આ પૂછાતું નથી પણ આ સાલ પાકી કરવાની. સાલ પૂછાય. 15 માર્ચ ને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવે. જે લોકો ટેક્સ્ટ બુક લઈને બેઠા અથવા સ્વાધ્યાયની પાછળ આ લખી નાખો. 15 માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય? વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. 10 વાર બોલવાનું. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે? 15 માર્ચ. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે? 15 માર્ચ. 10 વાર બોલો એટલે મગજમાં કાયમી મેમરીની અંદર ફિટ થઈ જાય. અને પાકું કરવાનું કઈ રસ્તા ન હોય, આવી રીતે વાંચવું પડે. બીજું, 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે. 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. 24 ડિસેમ્બર, હજી બોલું છું. વિશ્વ ગ્રાહક દિવસ કે તો 15 માર્ચ, પણ રાષ્ટ્રીય કે તો 24 ડિસેમ્બર. તો કેટલો આવે? 24 ડિસેમ્બર. બરોબર છે? ડન છે. હાલો આગળ. આ બધું યાદ રાખવાનું નહીં. આ 2 સાલ યાદ રાખો. ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો એ નથી યાદ રાખવાનું છે. આગળ વધીએ. આમાં કઈ યાદ રાખવાનું? હા સાહેબ, આમાં એક વસ્તુ આવશે, ગ્રાહક મંડળ હમણાં આવશે. ક્યાં ગયું? નથી. હા, આવ્યું. જો ગ્રાહકોની ફરજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ગ્રાહકોની ફરજો. ગ્રાહકોની ફરજો. આ પ્રશ્ન તમારે પાકો કરવાનો છે. ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે તેમ તેણે પોતાની જવાબદારી કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની. ગ્રાહક છીએ આપણે, તો આપણે કઈ ફરજો છે આપણી? જોઈએ. ગ્રાહકોએ કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી. પસંદગી કરીને લેવાનું, ગમે તો લેવાનું, ન ગમતું હોય તો કઈ લેવાની ફરજિયાત આપણને કઈ બાંધોલી નથી. ઘણીવાર વેપારીઓ આપણને ફોર્સ કરે કે ભાઈ નહીં દેખાડીને આમ, તો આપણે નહીં ખરીદવાની. આપણને નો મગજમાં બેહે ત્યાં લગન વસ્તુ નથી લેવાની. વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી, વોરંટી, વેચાણ પછીની સેવા, એમાં જે પ્રમાણિત લકલો હોય, BIS, ISI, એગમાર્ક, આવા લોગો લગાડેલા હોય, ગુણવત્તાવાળા માનક ચિહ્નો આપેલા હોય, એવી નિશાનીવાળી વસ્તુ ખરીદવાની. વીજળી કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જ્યારે લ્યો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, સસ્તું છે એમ કરીને ગમે એવી વસ્તુ નહીં લઈ લેવાની. ભલે 2-5 પૈસા મોંઘા હોય પણ કંપનીની વસ્તુ લેવાની. ઇલેક્ટ્રિક ઉપકરણોમાં ખાસ, નકર ઘણીવાર આપણો જીવ પણ જાય આમાં કંઈક ચોંટબોટ લાગ્યો હોય તો. બરાબર? ખરીદીને પ્રાથમિકતા આપવી જોઈએ. ખરીદી સમયે અનેકવિધ વસ્તુમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી, લેબલ, જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજુ જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવાની. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વક, ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વક વર્તન હોવું જોઈએ, જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે. વ્યવસ્થિત વસ્તુ જોઈ લેવાની. પહેલા ગ્રાહકની ફરજ છે કે તેણે વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતા ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકે ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા પણ કાયદામાં કરવામાં આવી છે. ગ્રાહકે ખરીદેલો માલ, તમે કોઈ વસ્તુ ખરીદો છો તેનું બિલ લેવાનું અને પાકી રસીદ લઈ લેવાની, ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો, તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોએ બિન રાજકીય, બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો, સંગઠનો રચવા જોઈએ અને એ મંડળ દ્વારા ગ્રાહકોને ફરિયાદના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધિત વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ, જે થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહક ફરજ છે. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોને અને વિવિધ સેવાભાવી સંસ્થાઓને સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદક કર્યાની તારીખ, બેચ નંબર, ચોખ્ખું વજન, એની અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ. ખરીદતી વખતે માલ ભળતો હોય, બનાવટી કે નકલ હોય, વજનમાં
વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસેથી ફરિયાદ નકલમાં વિલંબ થાય તો સત્તામંડળ ગ્રાહક કોર્ટ દ્વારા સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરવી જોઈએ. ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. આકર્ષક જાહેરાતોથી અંજાઈને દેખાદેખીથી સેલમાં ઘણીવાર સેલમાં વસ્તુ લઈ આવે ઓછા પૈસે, પછી આપણે ઘરે આવીને જોઈએ ને ત્યાં ઘણી વસ્તુ કાં તો શર્ટ લીધો હોય તેમાં બાય જ ન હોય, કોલર જ ન હોય. કારણ કે સેલમાં જ્યારે કોઈ વસ્તુ જતી હોય તેમાં કંઈક ફોલ્ટ તો મિનિમમ હોય, એ આપણને ન્યા ન દેખાતો હોય, ઉતાવળે લીધી હોય એટલે. તો આવી લોભામણી જાહેરાતોથી ક્યારેય આકર્ષાઈ જવું નહીં. ખોટી ખરીદીથી બચવું અને નાણાંને ખોટા બગાડવા નહીં. ખરેખર તો સાદાઈ જેટલી સાદાઈથી જીવન જીવો ને એટલા સુખી રહ્યો. આ જરૂરિયાત માણસને ગાંડી કરે છે, યાદ રાખજો. બરાબર, જેટલી જરૂરિયાત તમારી વધારે એટલા તમે દુઃખી, અને જેટલું તમારું જીવન સાદાઈ ભર્યું એટલા તમે સુખી. બરાબર છે. આ વાત તમારે, સુવિધાઓ જ આપણને નડે છે, સુવિધાઓ જ દુઃખ આપે છે. સમજાય છે? જેટલી સુવિધાઓ વધારે એટલી આપણને બરાબર છે કે કેમ કે તેની ખાતરી કરવી જોઈએ. તોલ માપના સાધનોની નિયમિત ચકાસણી ખરાઈ વખત તપાસ અધિકારી દ્વારા થઈ કે નહીં તેની ખાતરી કરવી. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરવામાં ન આવેલા હોય તો તોલ માપ અધિકારી, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોના સ્થાનિક કચેરીમાં સંપર્ક કરી અને ધ્યાન દોરવું જોઈએ. કોણ કરે આવું સાહેબ? એક જાગૃત માણસ હોય તો કરે, બાકી તો માણસોને કઈ ફેર પડતો નથી. વેપારીઓ છેતરે છે અને ગ્રાહકો છેતરાય છે. ફરિયાદ કરવી અને જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ બને. ગ્રાહકે ઘરે સિલિન્ડર આવે, તમારે ગેસનું સિલિન્ડર, હવે તો ગેસ લાઈન આવી ગઈ, ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું, બંધ છે કે નહીં જોઈ લેવું, આશરે વજન ચેક કરી લેવો, ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને જ મીટરમાં પછી જ બેસવાનું. પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવા જાવ ત્યારે ઇન્ડિકેટર છે એ ઝીરો ઉપર મીટરનું રીડિંગ જોઈને પછી ભરાવું. કેરોસીન ખરીદતી વખતે પણ માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપ્યું ભરાવીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું. હાથમાં ઉંચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરાવાની શક્યતા છે. રેલવે હોય, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે જ ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને ચુકાદાઓની વિગત મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો, વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને તમને થયેલ અન્યાયની અને મળેલા ન્યાયની જાણ કરીને તેને પણ અન્યાયનો ભોગ બનતા તમારે રોકવાના છે. આમ ગ્રાહક જાગૃતિ, ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ આપણી બધાની ફરજ છે, લોકોને જાગૃત કરવા. ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશ, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિરો, એમાં પરિસંવાદ, સેમિનારની અંદર લોકોએ ઉત્સાહભર જોડાવવું જોઈએ. ખરેખર આવી કંઈક કાર્યક્રમો હોય ત્યારે લોકો જાય જ નહીં, લોકોને જાગૃત થવું જ નથી તો ક્યાંથી જાય? ખરેખર આવા કાર્યક્રમો હોય જ્યાંથી તમને કંઈક કાયદા વિશે જાણવા મળે, કંઈક ગ્રાહક અધિકાર વિશે જાણવા મળે, ટ્રાફિકના નિયમો વિશે જાણવા મળે, તો ત્યાં બેસવું જોઈએ, ત્યાં શાંતિથી આ બધાને સાંભળવા જોઈએ. બરાબર, તો કામનું છે. ચાલો, તો આ રીતે તમારે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. યાદ રાખી લેવાનું છે. એના પછી આગળ વધીએ. અગત્યનો પ્રશ્ન કઈ આવે છે? હાલો, આવી ગયો. ગ્રાહક મંડળો, ગ્રાહક સુરક્ષા પરિષદ, મોસ્ટ આઈએમપી. આ બે પ્રશ્ન મોસ્ટ આઈએમપી. જો આ બે, આ અધિનિયમ હેઠળ ગ્રાહક મંડળો વિશે વાત કરીએ છીએ. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્ર કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવાના. સરકાર જેને માન્યતા આપે એવા મંડળોને સ્થાપના કરવાની.
આ ગ્રાહક મંડળો છે ને એ શું કરશે, પરિષદો કોઈ રાજકીય બિન રાજકીય ન હોય, પરંતુ એ કામ શું કરશે, ગ્રાહકોને અધિકારો આપશે, ગ્રાહકોનો મદદ કરશે, ગ્રાહક અધિકારોએ જાગૃતિ અને પ્રોત્સાહન આપવા અને હકોની સુરક્ષા માટેના નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરશે. તેઓ ગ્રાહકોના અધિકાર કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરશે એટલે કે એને ધ્યાન દોરશે અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન કરે. આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશના રૂપે ગ્રાહક શિક્ષણ આપે છે અને તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણો અને તેનાથી કેવી રીતે બચી શકાય એની કાયદેસર જોગવાઈ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે. આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિક, દ્વિમાસિક મેગેઝિનો કે સામયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવામાં મદદરૂપ થાય છે. જાહેર વિતરણ પ્રણાલી, જેને આપણે પીડીએસ કહીએ છીએ. પીડીએસ એટલે કે જ્યાં સસ્તા ભાવની વસ્તુ મળે, જ્યાં ખાદ્ય પદાર્થો, તેલ છે, અનાજ છે, એ ગરીબ લોકો, પછાત લોકો, જે બીપીએલ કાર્ડ ધારકો છે, એને બજારના ભાવ કરતાં ઓછા કિંમતે વસ્તુઓ મળે એને પીડીએસ, જાહેર વિતરણ પ્રણાલીની દુકાનો કહેવાય. જાહેર વિતરણ પ્રણાલી મારફતે વાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ આપવામાં આવે, નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે, જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લી બજાર કરતા અહીંયા ઓછા ભાવે વસ્તુ મળી રહે. હલકી જાતની ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી ચીજ વસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. વેપારીની ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે. એના પછીનો પ્રશ્ન છે, હવે તમને ઓલા વર્ષે તમને આવા ચિત્ર આધારિત પ્રશ્ન પૂછતા નથી, છતાં પણ અહીંયા જે કામની વસ્તુ છે, તમને કદાચ આવું ચિત્ર આપ્યું હોય ને એના વિશે લખવાનું હોય તો કે આ કોનો લોગો છે, કોનો સિમ્બોલ છે, ISI નામની સંસ્થાનો, એના વિશે જો અહીંયા લખ્યું છે, એકવાર વાંચી લેવાનું. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થાની સ્થાપના કરી, જે પાછળથી 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે. કોઈ પણ હલકી વસ્તુ, હલકી ગુણવત્તાવાળી વસ્તુ પર ISI નો સિમ્બોલ હોય નહીં, એનો મતલબ એમ ISI નો સિમ્બોલ હોય એવી વસ્તુ ખરીદવી જોઈએ. ત્યારબાદ ખેતીને સંબંધિત કોઈ વસ્તુ ખરીદવી, દાખલા તરીકે મારા ખેતરની અંદર મારે કપાસનું બિયારણ વાવવું છે, તો હું એગ્રોમાં જાઉં અને કપાસનું બિયારણ લઉં અને જેની અંદર એગ માર્કનું નિશાન હશે એવું બિયારણ લઉં તો એ બિયારણ કેવું હોય, સારું હોય, પ્રમાણિત હોય. દવા લેવા જાવી છે કપાસમાં છાંટવાની, તો એ બોટલની અંદર એગ માર્કનું નિશાન હોય તો મારે એ વસ્તુ લેવાય કે ન લેવાય, કારણ કે પ્રમાણિત કહેવાય, સરકાર દ્વારા ખાતરી થયેલી કે આ વસ્તુ સારામાં સારી છે. ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ, વન પેદાશો, બાગાયતી પશુ પેદાશોની ગુણવત્તામાં માનક એક માર્ક લગાડવાનો કાયદો ઉત્પન્ન બજાર કાયદો 1947 હતો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા, આ નામ પૂરું યાદ રાખજો, DMI દ્વારા એક માર્ક વાપરવાનો પરવાનગો આપવામાં આવે છે, જે પરવાનગી આપી દે, બરોબર. DMI યાદ રાખજો, ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ, બરોબર, દ્વારા એક માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. જો ગ્રાહકને માર્કા સંબંધિત શંકા જાગે તો તે BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે. સાહેબ, આ ઉપરાંત સોનાની કોઈ વસ્તુ છે, આભૂષણો લેવા છે, તો એમાં હોલમાર્ક આપેલું હોય. હોલમાર્ક અને વૂલમાર્ક અલગ. ઊનની બનાવટ પ્રમાણિત કોઈ ઊનનું, તમારે અત્યારે શિયાળો છે તો એમાં ઊનનું ટી-શર્ટ લેવું છે, તો પાછળ વૂલમાર્કનું નિશાન લોગો આપેલો તો એ વસ્તુ સારામાં સારી હોય, સાચામાં સાચી હોય, એ લેવાય. અને ઘરેણું લેવું છે, બરાબર, તો મેરેજ સિઝન છે, ઘરેણું લેવું છે, તો તમારે વોલમાર્કનું લ્યો તો એ પ્રમાણિત છે, પણ એનો ભાવ વધારે હોય. આ ઉપરાંત સોનામાં દાગીનાની ખરીદી વખતે પણ BIS માર્કાની સાથે સોનાની શુદ્ધતાનો નંબર, દાખલા તરીકે 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો, જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, દાખલા તરીકે જે એટલે 2008. ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. કોઈ પણ ફૂડ પ્રોડક્ટ છે, ખાવા બાબતે ખાદ્ય પદાર્થોની જે વસ્તુ આવે એમાં FPO નો લોગો આપેલો હોય,
ફૂડ પ્રોડક્ટ ઓર્ડર નો માર્કો, જામ લ્યો, ફ્રૂટ લ્યો, જ્યુસ કોઈક લ્યો, ટીનમાં પગ કરેલા ફળો, આ બધું છે એમાં FPO નો લોગો લાગ્યો હોય, જો અહીંયા આપેલો છે. ખાદ્ય પદાર્થો, ઊનની બનાવટ હોય, ઊનની બનાવટ તેમાં ઊલ માર્ક હોય. પણ કોઈ માંસની વસ્તુ હોય, બરોબર, માંસની વસ્તુ, બરોબર, કોઈ માર્કો માંસ મટનની પેદાશો હોય તો એની અંદર એનું પેકિંગની અંદર કેવો નિશાન હોય? MPO, લાલ કલરનું. HACCP, એનો મતલબ શું થાય? કોઈ ખાદ્ય પદાર્થો, ખોરાકની અંદર HACCP નો લોગો લગાડેલો. મેગી લ્યો તો મેગીની પાછળ આ વસ્તુ લગેલી હોય, બરાબર છે. તો આ વસ્તુ તમારે એકવાર નજર ફેરવી. ગ્રાહક ફરિયાદ કોણ દાખલ કરી શકે? ક્યાં? કોઈ પણ ફરિયાદ ક્યાં દાખલ કરી શકે અને બરોબર કોણ દાખલ કરી શકે ને ક્યાં? ગ્રાહક પોતે ફરિયાદ દાખલ કરી શકે. કેન્દ્ર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો, સરકાર, ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે અથવા એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા કોઈ માલ, ચીજ, વસ્તુ કે સેવા ખરીદનાર, સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે. જો ઉત્પાદન કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય, સ્પષ્ટ ફરિયાદનું નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લામાં ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશન કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલ માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી છે. આ બધી કચેરીઓ આપણા શહેરમાં હોય. તમારે જો ફરિયાદ કરવી હોય તો એના વિશે તમને માહિતી મળી શકે, ત્યાં જઈને તમે કહી શકો, પણ તમારી આગળ પ્રૂફ હોવા જોઈએ. જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે અથવા તો કરાર હેઠળ, કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઉણપ ગણાય. આમ વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધિત ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે. હવે ભાઈ ફરિયાદ કેવી રીતે કરવાની જોઈએ? ફરિયાદ અરજી સરળ છે, સ્પષ્ટ, સાદી અને સરળ ભાષામાં ટાઈપ કરીને હસ્તાક્ષરમાં કે ઈમેલથી થઈ શકે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે. અરજીમાં અરજદારનું નામ, એટલે મારી યારે કંઈક ખોટું છું તેમ તો મારું નામ, મારું સરનામું અને મારો નંબર હોવો જોઈએ. ફરિયાદીનું વિગતપૂર્ણ વર્ણન હોવું જોઈએ. કેવું કેવું ઘટના થઈ હતી, શું બન્યું હતું, કઈ વસ્તુ ખરીદવા ગયા હતા અને શું થયું હતું. ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવાના કે તમે શું કરવા ફરિયાદ કરી, એ તમારે યાર શું કર્યું એટલે તમે ફરિયાદ કરી એ લખવાનું. આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા, દસ્તાવેજ, તમારી આગળ નકલો, એના પ્રૂફ હોય એ પ્રૂફ બધા તમારે ઝેરોક્સ કરાવીને જવા દેવાના, ઓરિજિનલ નહીં જવા દેવાના. બિલ, બિલની કાચી પાકી રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો એની વિગત લખવી. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, ગેરંટી, વોરંટી કાર્ડ, પેમ્પલેટ્સ, પ્રોસ્પેક્ટર્સની નકલો જોડવી. અરજી સાથે મંગાવેલું વળતરના દાવાના રકમ અનુસાર નિયમ મુજબ ફી ફરિયાદથી જે તે ગ્રાહક ફોરમમાં, કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય. દાખલા તરીકે મારી યારે આજે થયું, બરાબર, હવે હું એમ ન કહી શકું કે હું 2010માં ભણતો ને ત્યારે હું કોઈ વસ્તુ ખરીદવા ગયો અને ત્યારે મારી યારે છેતરપિંડી થઈ હતી, તેને કેટલા વર્ષો થઈ ગયા એમ નહીં. આજે થયું છે તો એના 1-2 વર્ષમાં તમારે ફરિયાદ કરી નાખવી પડે. કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર આપેલો છે 1800-233-0222 અને રાષ્ટ્રીય કક્ષાએ એક નંબર આપેલો છે જો દેશની આખાની અંદર તો 1800-111-4000 પૂરા ઉપરથી માહિતી મેળવી શકો અને માર્ગદર્શન પણ તમે લઈ શકો. માર્ગદર્શન કે માહિતી મેળવી શકો કે માર્ગદર્શન તમે લઈ શકો. હવે સ્વાધ્યાયની અંદરથી મેં તમને વાત કરી કે આમાંથી પ્રશ્નો, જો આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી, આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.